વાતાવરણમાં વ્યક્તિ રહે છે, બરોબર. કોઈ વ્યક્તિ છે તો અહીંયાથી કોઈ બીજી જગ્યા પર જાય છે, ત્યાંનું વાતાવરણ બહુ ઘોંઘાટ વાળું છે, બહુ ખૂબ પ્રદૂષિત છે, પરંતુ ત્યાં એને રહેવું જરૂરી શા માટે? તો કે આર્થિક ઉપાર્જન માટે, ઘર પરિવાર માટે વગેરે પરિસ્થિતિ માટે એને રહેવું પડે એમ છે. તો ત્યાં એને શું કરવું પડશે? અનુકૂલન સાધવું પડશે, બરોબર. એ પરિસ્થિતિ સાથે તાલમેલ સાધવો પડશે, કે પરિસ્થિતિ સાથે પોતાના બોડીને એ ઢાંચામાં ઢાળવું પડશે. એને પસંદગી હોય કે ન હોય છતાં પણ ઘણી બધી વાર એવું બનતું હોય છે કે એને પસંદગી કરવી પડે. તેમજ એને ઘાટ આપવાની બાબત, એટલે કે એને પસંદ કરીને એને યોગ્ય રીતે, ભાઈ ના, હવે અહીંયા આપણે ફિટ છે, કમ્ફર્ટેબલ છે, કોઈ ડર નથી, કોઈ જોખમ નથી, કોઈ પણ પ્રકારની બાબત કે કોઈ વ્યક્તિથી એ અડચણ નથી, કોઈ પણ ભૌતિક બાહ્ય કે વ્યક્તિગત એવા કોઈ બાબત અવયવો અથવા તો પર્યાવરણીય ઘટકો નથી કે જેનાથી એને નુકસાન થઈ શકે અને તે જે તે વ્યક્તિ છે એ વાતાવરણમાં ઢળાઈ શકે અને એનાથી એનું જે સંપૂર્ણ વ્યક્તિત્વ ક્રિએટ થાય છે. અને વ્યક્તિત્વ ક્રિએટ કરવા માટેની જે ક્ષમતાઓ પૂરી પડી, એટલે કે એ પ્રકારની માનસિક ક્ષમતાઓ ને આપણે શું કહી શકાય? તો કે બુદ્ધિ કહી શકાય છે. એવું સ્ટર્નબર્ગ કહે છે કે વ્યક્તિ છે વાતાવરણ સાથે પોતાના વર્તનને એક વાસ્તવિક પરિસ્થિતિ સાથે અનુકૂલન કરે, તેને પસંદ કરે, તેમજ તેને એ પ્રમાણે જો વર્તન અથવા તો વર્તનના ઘાટ આપવાનો પ્રયાસ જ્યારે કરે છે તેને બુદ્ધિ, એવો પ્રયાસ કરવાની માનસિક ક્ષમતાઓને તે બુદ્ધિ કહે છે. એટલે વ્યાખ્યા થઈ. ત્યાર પછી આ ત્રણેય ઘટકોની હવે વાત કરીએ કે ભાઈ